શ્રી ગજાનન ગૌશાળા દિયોદર ખાતે તારીખ 9થી શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ। ભવ્ય કળશ યાત્રામાં સાધુ સંતો સહિત માનવ મહેરામણ ઉમટ્યું। શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે પરમ શ્રદ્ધેય ગૌદેશી સ્વામી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી દિયોદર ખાતે તારીખ 9થી 15 જાન્યુઆરી સુધી શ્રી હરિભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે દિયોદર નગરે મહાદેવ મંદિરથી તુલસી કળશ યાત્રા સાથે પોતી યાત્રા નીકળી હતી। આ યાત્રામાં બહેનોએ માથે કળશ અને તુલસી લઈને સમગ્ર નગરે નીકળી હતી। સમગ્ર યાત્રામાં રાસ મંડળી, બગી, ઢોલ, નગારા કળશ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ યાત્રા શ્રી ગજાનન ગૌશાળા ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય સ્વાગત કરી શ્રી મુકુંદ મહારાજ તેમજ સંતોએ ગાયોનું પૂજન કર્યું હતું। આ સાથે શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ થયો હતો। પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના પ્રથમ દિવસે વારાણસીના વૈદિક વિપ્રો દ્વારા શ્રી કામધેનુ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રીપતિ ધામથી શ્રી ગોવિંદ વલ્લભ દાસજી મહારાજ તેમજ ગૌધામ પથમેળાથી બળદેવ દાસજી મહારાજ, નંદબા બાપજી મહારાજ તેમજ સેવાદાસજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ગૌભક્તો, ગૌપ્રેમીઓએ ધર્મપ્રેમી જનતા 7 દિવસ ગજાનન ગૌશાળા ખાતે શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું રસપાન કરશે।